الله يا أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لأهله والصلاة على أهلها. أما بعد فالسلام عليكم ورحمة الله وبركاته. वाला સાંભળના રહો. હદીસે કુદસીના દર્શોને બયાન કરતા કરતા આજે સાથમાં મળીને 28મા દર્શની અંદર આપણે દાખલ થઈ રહ્યા છીએ. અને કોઈથી અજાણ નથી કે માહે રમઝાન મુબારક આપણાથીને જુદો થઈ રહ્યો છે. એટલા માટે આપણી દુઆ હોવી જોઈએ કે ખુદાવંદ કરીમ આ મુબારક મહિના દરમિયાન અને એમના મુબારક દિવસો દરમિયાન આપણી મહેનતો, કોશિશો, ઇબાદતોને ઇન્શાઅલ્લાહ પરવરદિગાર આલમ કબૂલ ફરમાવે. આ જ્યારે રમઝાન મુબારકના દિવસો ખતમ થઈ રહ્યા છે તો હર કોઈને સવાલ પૂછવાનો હક છે અને જિમ્મેદારી બને છે કે આયા મેં રમઝાન મુબારકનો હક અદા કર્યો. અને ફક્ત રમઝાન મુબારક જ નહીં બલકે જિંદગીમાં ખુદાવંદ કરીમે જે મકસદ માટે ઇન્સાનને બનાવ્યો હતો શું એ મકસદને પૂરો કરવાની કોશિશ કરેલી. બીજા અલ્ફાઝમાં કહું કે શું ખુદાવંદ કરીમની પરસ્તિશમાં, ઇબાદતમાં મેં ઇન્સાફ કર્યો. એ ખુદા કે જેને કુરાનમાં કહ્યું છે બિસ્મિલ્લાહિર રહેમાનિર રહીમ વમા ખલકતુલ જિન્ન વલ ઇન્સ ઇલ્લા લિયઅબુદૂન. સૂરે ઝારિયાતની આ 56મી આયતમાં ખુદાએ કહ્યું કે મેં જિન્નો ઇન્સને નથી કર્યા ખલ્ક સિવાય એના માટે કે મારી ઇબાદત કરે. એટલા માટે આજનો આપણો વિષય એ રહેશે કે શું ખુદાની ઇબાદતમાં આપણે ઇન્સાફ કર્યો યા ન કર્યો. અને ઇબાદતની જ્યારે વાત આવે તો મૌલાએ કાયનાત અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિ સલામની એક મશહૂર હદીસ જે જિંદગીભર આપણે સાંભળતા આવ્યા છે કે જેમાં આપણે આપણી સમક્ષ ઇબાદતના પ્રકારોને બયાન કર્યા છે. કયો ઇબાદતના પ્રકાર 3 છે. એક છે ઇબાદતુ તુજાર, વેપારીઓની ઇબાદત કે જે જન્નત અને જઝાની લાલચમાં અમલો અંજામ આપે છે. એક છે ઇબાદતુલ આબીદ, ગુલામોની ઇબાદત કે જે જહન્નમની આગથી નજાત પામવા માટે અને ખુદાના અઝાબના મુસ્તહિક ન બનવા માટે અમલોને અંજામ આપે છે. અને ત્રીજા પ્રકારની ઇબાદત ઇબાદતુલ અહરાર, આઝાદ બંદાઓની ઇબાદત. અને ત્યારબાદ મૌલાએ કહ્યું કે ખુદાયા હું તારી ઇબાદત એટલા માટે કરું છું કે મેં તને ઇબાદતના લાયક સમજ્યું છે. તો ચાલો સવાલ કરીએ કે ખુદાવંદ કરીમ કઈ રીતે મને ને તમને ઝીંઝોડીને યાદી અપાવે છે કે બંદા તે મારા હકમાં શું કોતાઈ નથી કરી. હદીસે કુદસીમાં આવ્યું قال النبي صلى الله عليه وآله وسلم رسول كريم ارشاد فرماવે છે ما من يوم يمر إلا والباري عز وجل ينادي. બંદા ઉપર કોઈ પણ દિવસ એવો નથી ગુજરતો ને પસાર થતો કે જ્યાં ખુદાવંદ કરીમ એમના બંદાને મુખાતબ થઈને ઇરશાદ ફરમાવતો અને કહ્યું આબદી, એ મારા બંદા, માન સફતની, એ મારા પ્યારા બંદા તે મારા સાથે ઇન્સાફ ન કર્યો. અધકોરોકા વતન સા દીકરી, હું તને યાદ કરું છું અને તું મારા જિક્રને ભૂલી જાય છે, તું મારી યાદને તાજા નથી રાખતો. વઅદઉકા ઇલા ઇબાદતી વતذهબુ ઇલા ગયરી, હું તને મારી ઇબાદત કરવા માટે દાવત આપું છું અને તું મને છોડીને બીજે ક્યાંક ચાલ્યો જાય છે. વઅરઝુકુકા મિન ખઝાઇની, મારા ખજાનાઓમાંથી હું તને રોઝી અર્પણ કરું છું. વઆમુરુકા લિતતસદ્દક લિવજહી, અને પછી તને કહું છું કે મારા માટે મારી રાહમાં એને અર્પણ કર, એનો સદકો કર, એની કુરબાની આપ. ફલા તુતિઉની,
તું મારી ઇતાઅત નથી કરતો, તું મારી ફરમાબરદારી નથી કરતો, મારા હુકમનું તું પાલન નથી કરતો. વઅફતહુ અલૈકા અબવાબ અર્રિઝ્ક, બંદા રોજીના દરવાજાઓને તારા માટે મેં ખુલ્લા કરી નાખ્યા છે. અને ત્યારબાદ વઅસ્તગૃદુકા મિન માલી ફતજબહુની, અને પછી તારા પાસે કરજો તલબ કરું છું, અને એ વખતે તું મને છોડીને ચાલ્યો જાસ, તું મને દાદ નથી દેતો. વઉઝહિબુ અનકલ બલા, હું તારી જિંદગીમાંથી ને બલા, મુસીબત, પરીક્ષાઓને દૂર કરું છું. વઅન્તા મુઅતકિફુન અલા ફિઅલિલ ખતાયા, અને તું એ વાત ઉપર ઇસરાર જ કર્યા રાખે છે કે ભૂલ કર, અને ગુનાહોની અંદર તું ડૂબી ગયો. યબ્ન આદમ, એ આદમને ફરઝંદ, મા યકુનુ જવાબુકા લી ગદન ઇઝા અજબતની, કાલ સવારે તું મને શું જવાબ આપીશ જ્યારે કે હું તને મારા સવાલોનો જવાબ તારાથી તલબ કરીશ. અઝીઝો, રમઝાન અલ મુબારકની અંદર આપણે પૂરું માહ રમઝાન અલ મુબારક દુઆ ઇફ્તિતાહ પડેલી, સાંભળેલી, સમજેલી, લોકોને સંભળાવતા આવ્યા અને પડતા આવ્યા કે દુઆ ઇફ્તિતાહની અંદર એ જ અલ્ફાઝ આ દુઆની અંદર આપણને શીખવાડવામાં આવ્યા અને આપણે પઢીએ છીએ. એ મારા પરવરદિગાર, ઇન્નકા તદઉની ફઉવલ્લી અન્ક, એ મારા બંદા યાદ રાખજે, ખુદાયા તું મને દાવત આપે છે અને હું તારાથી મોઢું ફરાવી લઉં છું. વતતહબ્બબુ ઇલૈયા વઅતબગદુ ઇલૈક, ખુદાને આપણે કહી રહ્યા છે કે ખુદાયા તું મારાથી મોહબ્બતનો ઇઝહાર કરે છે, મોહબ્બતના પૈગામ મને કહે છે, અને હું તારા સામે નફરતની વાતો કરું છું. વતતવદ્દદુ ઇલૈયા ફલા અકબલુ મિન્ક, તું મોવદ્દતના ઢગલા મારા ઉપર કરે છે, પણ એ મોહબ્બતને હું સ્વીકારવાને, કબૂલ કરવાને તૈયાર નથી. હું તારાથી મોઢાને ફરાવી લઉં છું. આગળ જઈએ એક ઓર હદીસની અંદર કે જે આ દુઆ ઇફ્તિતાહના ટુકડાઓ હતા એના જેવા જ અલ્ફાઝ આપણી સામે આવે છે. قال تعالى, ખુદાવંદ કરીમ ઇરશાદ ફરમાવે છે, યબ્ન આદમ, એ આદમની ઔલાદ, મા તુનસિફુની, એ આદમની ઔલાદ તું મારા સાથે ઇન્સાફ નથી કરતો. અતહબ્બબુ ઇલૈકા બિન્નિઅમ, હું તને નિઅમત આપીને મારી મોહબ્બતનો પુરાવો તને આપું છું. વતતમક્કતુ ઇલૈયા બિલમઆસી, અને તું ગુનાહો કરીને મારા સામે મારી મોહબ્બતનો જવાબ નફરતથી આપે છે. ખૈરી ઇલૈકા મુનઝિલ, મારા તરફથી ને હર સારી વસ્તુ, મારું ખૈર તારા તરફ નાઝિલ થાય છે. વશર્રુકા ઇલૈયા સાઇદ, અને તારા તરફથી ને ખરાબી જ મારા દરબારમાં બલંદ થાય છે. વલા યઝાલુ મલકુન કરીમ યાતિયની અન્ક કુલ્લ યૌમિન વલૈલા, હર રાત અને દિવસ તારા તરફથી ને એક ફરિશ્તો મારી બારગાહમાં આવે છે. بعمل غير صالح, એવા અમલો લઈને કે જે બુરા અમલો છે, જે નેક અમલ નથી. યબ્ન આદમ, એ આદમની ઔલાદ, લવ સમિઅત વસ્ફક وانت لا تدري من الموصوف, એ આદમને અગર તને ખબર પડે કે તારી હકીકત શું છે, وانت لا تدري من الموصوف, અને તને એ નથી ખબર કે તારી પરવરદિગારની શું સિફતો છે, લસારઅત ઇલા મક્તિહ, અગર તને એ ન ખબર પડે કે તારો પાલનહાર કોણ છે, તો પછી નતીજો એ જ નીકળવાનો છે કે તું નાઇન્સાફી એના પ્રત્યે કરીશ. ઓળખ તારા પરવરદિગારને. એટલા માટે આદમની ઔલાદને ઝીંઝોળતા એક ઓર ત્રીજી હદીસે કુદસી આવી. યબ્ન આદમ, એ આદમની ઔલાદ, તતવ્વલતુ અલૈકા બિથલાથ, મેં તને 3 વસ્તુ ઇનાયત કરી. સતરતુ અલૈકા મા લવ યઅલમ બિહી અહલુકા મા વરઉ, બંદા યાદ તો કર, મેં તારા હરેક ઐબોને, નુક્સોને છુપાવી લીધા છે. અગર તારા ઘરવાળાઓ, તારા સમાજના, તારી કોમના લોકો તારી ખરાબીઓને જોઈ લેત તો તને પાછળ મૂકી દેત. વઅવસઅતુ અલૈકા, અને મેં તને ઘણું વિશાળ રોઝી આપેલી છે. ફસ્તગરદતુ મિન્ક, અને તારા પાસે મેં કરજો માંગ્યો. વલમ તુકદ્દમ ખૈરા, તે જરા નેકી બરાબર તે મારી બારગાહમાં પેશ ન કર્યું.
वजअलतु लक नज़रतन इंद मौतिक फी थुल्थिक, અને તારા મરવા પહેલા મેં તને હક આપી દીધો કે તારા વસિયતનામામાં ત્રીજા ભાગને તને જ્યાં પણ આપવું હોય આપી દે. ફલમ તુકદ્દિમ ખૈરા, તે છતાં તને તૌફીક ન મળેલી કે તું ખૈરના કામને અંજામ આપે. અઝીઝો, આ પ્રમાણે રસૂલે કરીમ આપણને સમજાવી રહ્યા છે કે બંદા, થોડો વિચાર કર કે તારા પરવરદિગાર સાથે તે ઇન્સાફ કર્યો. એ આટલી નેમતો તને આપે છે, આટલી રોઝી તને આપે છે, તને એમણે જિંદગી પણ આપેલી છે. એમના માટે થોડું મનન કર, થોડો વિચાર કર. هذا والحمد لله رب العالمين. ربنا تقبل منا إنك أنت السميع العليم. النار يا رب الغوث الغوث خلصنا من